કાં તો પ્રશ્નનું સમાધાન લાવવાનું, કાં તો પ્રશ્નને છોડી દેવાનો, અને કાં તો પ્રશ્ન સાથે જીવતા શીખી જવાનું. આ ત્રણ જ ઉપાય છે. આ માસ્ટર કરીએ ને આ આર્ટને, દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ. આઈધર સોલ્વ યોર પ્રોબ્લેમ ઓર લીવ યોર પ્રોબ્લેમ ઓર લીવ વિથ યોર પ્રોબ્લેમ. સિમ્પલ. આને ઇનક્રેડિબલ લાઈફ કહેવાય. તો એ વાત એ આપણે આપણા હૃદયમાં દ્રઢ કરવાની કે એવરી પ્રોબ્લેમ હેઝ અ ડેફિનેટ સોલ્યુશન. બીજી વાત, સાંસારિક જવાબદારીઓમાં તમે કમાઓ છો, નોકરી ધંધા કરો છો, તમારા ફેમિલીને સારી રીતે સાચવો છો, બાળકોને અભ્યાસ આપો છો, એટલે એ વિભાગની આપણે અત્યારે વાત નથી કરતા. પણ એનાથી એક સ્ટેપ આગળ જે તમારી જવાબદારી છે, ઇનક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબીજનોની બનાવવા માટે, એ તમારે તમારા કુટુંબીજનોને સંસ્કારિત કરવા પડે. તમે મોલમાં લઈ જાઓ છો તમારા ફેમિલી મેમ્બર્સ, ઓકે. થિયેટરમાં લઈ જાઓ છો, ઓકે. એન્ટરટેનમેન્ટ માટે લઈ જાઓ છો, ફાઇન. પાર્કમાં લઈ જાઓ છો, ફાઇન. પણ તમે એવા સ્થાનોમાં પણ લઈ જાઓ કે જ્યાંથી એને મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી, નૈતિકતા અને આધ્યાત્મિકતાની પ્રેરણા મળે. દિલ્હી અક્ષરધામમાં છેલ્લા 12 વર્ષમાં ઓન એન એવરેજ રોજ 17,000 ફૂટફોલ છે. પહેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખતા હતા, પછી હવે અમે પ્રસંગો યાદ નથી રાખી શકતા. કેટલા બધા લોકોના જીવન પરિવર્તનો થયા, કેટલા ડિવોર્સીસ અટકી ગયા, મા બાપ વચ્ચેના અને સંતાનો વચ્ચેના પ્રશ્નો એના સમાધાન આવી ગયા, કેટલા લોકોની ખોટી આદતો છૂટી ગઈ, કેટલા બધાના નોનવેજ વ્યસનો ઇત્યાદિ છૂટી ગયા. આવા હજારોની સંખ્યામાં પ્રસંગો ત્યાં બન્યા. My question to you is, have you ever taken your children and family members to such places કે જ્યાં એને પ્રેરણાઓ મળે? તો એને સંસ્કારિત કરવા પડે તમારે. એવી રીતે ઘરમાં પણ સંસ્કારિત કરવા પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. એ તમારું વર્તન. 1996માં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં અમેરિકામાં હતા અને ફેમિલી શિબિર ચાલતી હતી. તે વખતે અમે સંતો, ટીનેજર્સ અને યુથ સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા હતા. એ લોકોને એવો પ્રશ્ન પૂછતા હતા કે તમને તમારા માતા પિતા વિશે શું ગમે છે અને શું નથી ગમતું, એ લખીને અમને આપે, જેથી માતા પિતાને આપણે વાત કરીએ તો કયા દ્રષ્ટિકોણથી કરી શકાય. 8, 10 અને 12 વર્ષના બાળકોએ જે વાતો લખેલી એ થોડીક વાત મારે તમારી સાથે શેર કરવી છે. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે વર્તાવ કરે છે ને ઘરે, એ મને નથી ગમતું. આ ઇનક્રેડિબલ લાઈફ ના થઈ ને? ઓફિસમાં ભલે ને કરોડો રૂપિયા તમે કમાતા લેતા હોય, તમારા બાળકો શીખી ગયા કે અચ્છા મા બાપને આવી ટ્રીટમેન્ટ અપાઈને આવી રીતે એની સાથે વર્તાય. તમે વર્તો છો ને, 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખજો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે ઘરડા ઘર તો આપણી સંસ્કૃતિ નથી, ભારતીય સંસ્કૃતિ તો શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવી જોઈએ, આપણે અહીંયા ઘરડા ઘર ક્યાંથી ચાલુ થઈ ગયા? પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો. એક જ લીટીમાં એમના અમૃત અનુભવમાંથી એ બોલ્યા કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ એટલે કે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. તો તમારા વર્તનથી તમે સંસ્કારિત કરીને ઇનક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબની બનાવી શકો છો. એક 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં એકબીજા સાથે ઝઘડે છે ને એ મને નથી ગમતું. એક બાળકે એવું લખેલું કે મારા માતા પિતા મારા એકેડેમિક રિઝલ્ટની સરખામણી મારા પાડોશી, મારા મિત્ર સાથે કરે છે, મને નથી ગમતું. એક બાળકે લખેલું કે મારા માતા પિતા, મને એવું લાગે છે કદાચ હું સાચો નહીં હોઉં, પણ એવો અનુભવ થાય છે કે મારા કરતાં મારી નાના ભાઈ પ્રત્યે એમને વધારે પ્રેમ છે. 12 વર્ષના બાળકે લખેલું. એટલે કઈ રીતે આપણે વર્તીએ છીએ? એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમને સર્વે આવેલો, ધ ફર્સ્ટ કર્સ વર્ડ્સ એટલે પહેલી ગાળો બાળક કોની પાસેથી શીખે છે? ઘરમાંથી જ શીખે છે, માતા પિતા પાસેથી જ શીખે છે. તો એ ક્યાં ઇનક્રેડિબલ લાઈફ તરફ આપણે ગયા? એને સંસ્કારિત કરવા પડે. એટલે એવા સંસ્કારયુક્ત કરવું, કુટુંબ બનાવવું હોય, આપણે સમય પણ આપવો પડે અને શક્તિ પણ આપવી પડે. સ્ટીવ જોબ્સનું નામ કેટલાય સાંભળ્યું છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ સાંભળ્યું છે ને? બધા આઈફોન વાપરો છો એટલે
વ્યક્તિએ સિંગલ હેન્ડેડલી એપલ કંપનીને ક્યાં સુધી પહોંચાડી? આજે $1400 અબજ એપલનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ. 170 દેશના જીડીપી કરતા વધારે છે. દેટ મીન્સ 170 દેશોમાં કેબિનેટથી માંડીને પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટને ઇન્ફ્લુઅન્સ એપલનો એક્ઝિક્યુટિવ કરી શકે એટલી તાકાત છે એ લોકોની. દર સેકન્ડે 10 આઈફોન વેચાય છે પૃથ્વી ઉપર, એવરી સેકન્ડ. આપણે આ કથા શરૂ કરીને એટલે ખાલી આઈફોનની વાત શરૂ કરીને એમાં 500 વેચાઈ ગયા. પૃથ્વી ઉપર જેટલા આઈફોન વેચાયા છે બધાનો ઢગલો ભેગો કરે તો આઈફિલ ટાવર કરતા ઊંચો છે. આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું. એ સ્ટીવ જોબ્સ એ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. પછી એમનું જીવન ચરિત્ર એમના ખાસ મિત્ર નિક બિલ્ટને લખેલું છે. એની સાથે કો ઓથર છે ક્રિસ એન્ડરસન. આ પુસ્તકમાં એમને એક પ્રસંગ લખ્યો છે. નિક બિલ્ટન પોતે ન્યુયોર્ક ટાઈમ્સના બહુ સારા સિનિયર પત્રકાર હતા અને સ્ટીવ જોબ્સ સાથે નાનપણની મિત્રતા હતી. એમણે આઈપેડ ફેલ ગયું છે એવું આર્ટિકલ ન્યુયોર્ક ટાઈમ્સમાં લખ્યો. એટલે ઇમિડિયેટલી સ્ટીવ જોબ્સ એને ફોન કર્યો કે તું મને મળવા આવ. મળવા આવે એટલે સ્ટીવ જોબ્સ એમને બધા સ્ટેટિસ્ટિક્સ દેખાડ્યા. પછી મને કે નિક બિલ્ટન લખ્યું, પછી મને બહુ ખીજાણા અને એકચ્યુઅલી શબ્દ એમને એવો વાપરે છે, હી ચૂડ મી આઉટ, આમ ચાવીને નાખી દીધો મને. નિક બિલ્ટન લખ્યું છે. પછી નિક બિલ્ટન લખે છે, નાઉ લિસન વેરી કેરફુલી, કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન યુઝ કરે છે? વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોના હાથમાં મેં હજી આઈફોન આપ્યો નથી. આ જીવન ચરિત્રમાં લખેલી વાત છે. સ્ટીવ જોબ્સનું નામનું જીવન, કારણ કે એ નામ જ મોટું બ્રાન્ડ નેમ છે. નિક બિલ્ટને કહ્યું મારા હાથમાંથી પેન છટકી ગઈ. કે ખરેખર? તો સ્ટીવ જોબ્સે કહ્યું હા. નિક બિલ્ટને પૂછ્યું કેમ? તો સ્ટીવ જોબ્સે કહ્યું છે કે વી હેવ લિમિટેડ ધ યુઝ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજીનો કેટલો ઉપયોગ અમારા ચિલ્ડ્રને કરો, બાળકોએ કરો, એ અમે મેં ને મારા પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું છે. આ ડેમન એટલે આની જે તાકાત છે મારા દીકરાનું ભવિષ્ય બગાડવાની, એ તાકાત તો મેં સર્જી છે ને આનામાં. એટલે મને ખબર છે કે આમાં કેટલી તાકાત છે કે બાળકોને નાની ઉંમરે મેચ્યોરિટી પહેલા તમે ફોન ઉપર નેટ આપો, તેનું ભવિષ્ય કેટલું બરબાદ થઈ શકે છે મને ખબર છે. અને થાય છે ને અત્યારે બ્લુ વેલ ગેમમાં, થાય છે ને બ્લુ વેલ ગેમમાં. અત્યાર સુધીમાં 200 કિશોરોએ છેલ્લા 1 વર્ષમાં આપઘાત કરી નાખ્યો. ભારતમાં પણ 5-6 કેસ બન્યા. બની શકે કદાચ તમે લોકો અહીંયા બેઠા છો, તમારાના કોઈ સંતાન, ભાણિયા, ભત્રીજા પણ અત્યારે બ્લુ વેલ ગેમ રમતા હોય અને તમને આ ગેમ આખી નેટ ઉપર ખબર છે, એનો ઇતિહાસ તમે જાણતા હશો. એમાં 50th સ્ટેપ છે, આ ગેમના ભાગ રૂપે તમારે આપઘાત કરવાનો જ. યુ હેવ ટુ કમિટ સુસાઇડ. ગઈકાલે એક જણાએ કર્યો. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન બનાવ્યો, એમને એમના સંતાનો 18 વર્ષના થયા ત્યાં સુધી આઈફોન હાથમાં નથી આપ્યો, કારણ કે આ જાણતા હતા. અને તમે તમારા દીકરાનો 12મો અને 14મો બર્થડે હોય ત્યારે આઈફોન હાથમાં આપો છો, એટલે સ્ટીવ જોબ્સ કરતા તમે વધારે બુદ્ધિશાળી થાય નહીં? સ્ટીવ જોબ્સને સમજણ નહોતી પડતી, તમને બહુ પડે છે એમ? યુ આર અ ફૂલ. તમે મૂર્ખ છો. તમારા સંતાનોના હાથમાં સ્માર્ટફોન આપવાની જરૂર જ નથી. એમાં કઈ તમારી ક્રેડિટ વધી નથી જતી. તમે માનો છો કે મારી ક્રેડિટ, યુ નો માય ચિલ્ડ્રન યુઝેસ આઈફોન્સ. 12 વર્ષના છે મેં આઈફોન ગિફ્ટમાં આપ્યો બીકોઝ ઇઝ 12th બર્થડે. તું તારો છોકરો બે મરી જશો. ઇનક્રેડિબલ લાઈફ માટે આ સૂત્ર યાદ રાખજો કે જ્યાં સુધી તમારા સંતાનો મેચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી ટેકનોલોજી રિસ્ટ્રિક્ટ કરજો. અને સંશોધન પ્રમાણે ક્રિસ એન્ડરસન દુનિયાની સૌથી પ્રસિદ્ધ ટેકનિકલ મેગેઝિન વાયર્ડમાં લખે છે કે સ્ટીવ જોબ્સનો આ પ્રસંગ સાંભળીને અમે પણ અમારા સંતાનોને થોડા રિસ્ટ્રિક્શનમાં લાવ્યા, સમજાવીને, ફોર્સથી નહીં, પણ અમે જોયું કે અમારા સંતાનોએ ટેકનોલોજીનો ઓછો ઉપયોગ કર્યો અને દિવસમાં 15-20 મિનિટ માટે જ અમે એને ફોન આપતા હતા તો એની સોફ્ટ સ્કિલ્સ સુધરી ગઈ. એટલે કે વ્યવહાર, વાર્તાલાપ, કમ્યુનિકેશન સ્કિલ, એક્સપ્રેશન્સ, સ્માઇલ્સ, એ બધામાં ખૂબ સુધારો થઈ ગયો.
આ તો સાયન્ટિફિક અને રિસર્ચ અને સર્વે બંને છે કે સોફ્ટ સ્કિલ્સ ને બધું વધી જાય છે જો એ ટેકનોલોજી સાથે, એટલે કે આ ગેજેટ સાથે આટલો બધો સમય ન ગાળે તો એ ઇનક્રેડિબલ